સીબીએસઈનું ધોરણ 10નું અને 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પીપી સવાણી શાળાના 55 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં ધોરણ 10નું ગુજરાતનું પરિણામ 97.73% અને ધોરણ 12નું 92.3% પરિણામ આવ્યું છે। સીબીએસઈ બોર્ડના ઉપક્રમે ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષામાં કુલ 38,844 વિદ્યાર્થી નોંધાયા હતા, જે પૈકી 37,963 વિદ્યાર્થી પાસ થયા છે। 97.73% પરિણામ આવ્યું છે। પાસ થનારાઓમાં 21,808 વિદ્યાર્થી અને 16,155 વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષામાં 29,026 વિદ્યાર્થી નોંધાયા હતા, જે પૈકી 26,714 વિદ્યાર્થી પાસ થયા છે, તો 92.3% પરિણામ આવ્યું છે, જેમાં ધોરણ 12માં 15,257 વિદ્યાર્થી અને 11,557 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થયો છે, ત્યારે સુરતનું ધોરણ 10નું રિઝલ્ટ 98.2% અને ધોરણ 12નું 98.5% પરિણામ રહ્યું છે। શહેરની 99% સ્કૂલોનું રિઝલ્ટ 100% આવ્યું છે, ત્યારે પીપી સવાણી જૂથે ધોરણ 10 સીબીએસઈના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉજવણી કરી હતી। સાનવી ઝવેરીએ 96.8% મેળવ્યા છે, તો કાવ્યા હલૈયા અને વૈભવ અગ્રવાલ બંનેએ 96.4% મેળવ્યા છે। મિત અંકોલિયા અને પ્રાચી લાઠિયાએ 96% મેળવ્યા છે। આયુ ઉસદડિયાએ 95.6% તેમજ કીર્તન મહેતા અને રીતિકા ઘોષ બંનેએ 95.4% મેળવ્યા છે। પીપી સવાણી સ્કૂલના 55 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 179 વિદ્યાર્થીઓએ A ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે। પરિણામ શું છે એ વાત આપણે 131 A1 છે અને 356 A2 છે। ગ્રાઉન્ડ બ્રેકિંગ રિઝલ્ટ છે। બધા વાલીઓ બહુ ખુશ છે, અમે બહુ ખુશ છીએ। કઈ રીતનું પરિણામ આપ લાવી શકો છો, કઈ રીતનું એજ્યુકેશન આપો છો? આમાં મેઇન વસ્તુ તો છોકરાઓનો હાર્ડવર્ક છે, એ લોકોની સિન્સિયરિટી છે, એ લોકોનું ડિસિપ્લિન છે, એ લોકોનું એક રૂટીન છે અને જે ફોલો કરે છે। આની સાથે સાથે ટીચર્સ ને પેરેન્ટ્સનો સપોર્ટ છે, જે છોકરાઓને એક રાઈટ રસ્તા પર અને એક રાઈટ માર્ગ પર, એક મહેનતના માર્ગ પર લઈ જાય છે। પીપી સવાણી ભણતરની સાથે બીજું શું કરી રહી છે, જેથી છોકરાઓ બીજી બધી રીતે બી પ્રવૃત્તિઓમાં આગળ આવી રહ્યા છે? ભણતર સાથે પીપી સવાણી ગ્રુપ સંસ્કારોમાં બહુ બિલીવ કરે છે। આપણી હોસ્ટેલ છે, જેમાં દિવસ રાત હનુમાન ચાલીસા બોલાય છે, નાઇટ સ્કૂલ ચાલે છે, જેમાં આપણે રિલિજિયન કે એક ભગવાન જેને આપણે એક આઈડલને ફોલો કરીએ એની માટે આપણે મહેનત કરીએ છીએ। પીપી સવાણી હવે પછી શું નવું કરવા જઈ રહી છે એની વાત આપણે પીપી સવાણી હવે મોસ્ટલી આપણે નવી હોસ્ટેલ્સ કન્સ્ટ્રક્ટ કરીએ છીએ। લાઈક આપણે એ બિલીવ કરીએ કે છોકરાઓ આપણી પાસે રહે 24/7, એ લોકોને કોઈ શું કહેવાય કોઈ ખોટો રસ્તાનું કોઈ ખોટો ટાઈમ એ લોકોને ના મળે કે કોઈ ખોટા રસ્તે ચડે, તો એની માટે આપણી સાથે છોકરાઓ રહે ને ફૂલ ડે આપણે એમને એક સાચો માર્ગ આપી શકીએ લાઈફ માટે, તો એની માટે જે બાળકો ભણતરમાં ખૂબ આગળ હોય છે અને એ લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે, એના માટે પીપી સવાણી શું કરી રહી છે? સો આજે અમે અનાઉન્સ કર્યું કે A1 માટે 100% સ્કોલરશિપ આપણે રેડિયનમાં આપવામાં આવશે। સો અને જેમના ફાધર નહીં હોય એની માટે આપણે ફ્રી એજ્યુકેશન આપીએ છીએ, એમની કોઈ ફીસ નથી હોતી। સો આવી રીતે પીપી સવાણી ગ્રુપ સમાજ માટે परिणाम आया कौन सी स्कूल में अभ्यास करते हैं? मैं रेडियंट इंग्लिश एकेडमी उमरा में अभ्यास करता हूँ और मेरे साइंस स्ट्रीम में 92% आए हैं। आपको अपने रिजल्ट से संतुष्ट है कि आप उससे एक्सपेक्टेशन ज़्यादा था? मेरा रिज़ल्ट थोड़ा डाउन गया था, पर ये जो लोगों का सपोर्ट था टीचर्स का, क्योंकि मेरे पीई में 100/100 आया है, तो वो सब सपोर्ट के कारण जो मुझे सैम्पल पेपर मिलते थे और जो सर्स का कोऑपरेशन था वो बहुत ही बढ़िया था। My name is Silvisha and I have secured 96% in 12th CBSE exam. आप कौन सी स्कूल में अभ्यास करती हो? Radiant. सपोर्ट कैसे रहा? रेडियंट इंग्लिश एकेडमी में पढ़ती हूँ और टीचर्स का बहुत सपोर्ट था, मतलब लास्ट में सब सैम्पल पेपर सॉल्व एंड डेडिकेशन मोटिवेशन। पूरा साल जो रेडियंट मेहनत करवाई उससे आपको क्या फ़र्क पड़ा? पूरे साल बहुत मेहनत करी है टीचर्स लोगों ने, बहुत ही सपोर्ट था उनका, बहुत लास्ट में उन्होंने रिवीजन करवाया 10 मिनट, मतलब जो भी ऐसे एकदम फटाफट रिकैप कर सकते हैं, सब मेन पॉइंट्स हाईलाइट सब करवाया। आपको रेडियंट में कुछ अलग से एग्ज़ाम ले रहे हैं, उससे क्या फ़ायदा हो रहा है?
मतलब हम ऐसा अलग से एग्ज़ाम्स मीन्स जो रेगुलर सब एग्ज़ाम्स होती थी वो, और टीचर्स लोग बीच बीच में क्लास में टेस्ट और वो सब लेते थे। मोबाइल का यूज़ कितना किया आपने? ऐसा कुछ किया था जो नॉर्मल 2 आवर्स तो मोबाइल का यूज़ होता ही था, ऐसा नहीं कि एकदम ही मोबाइल से दूर एग्ज़ाम्स थी तो